सूरत शहर में क्राइम रोकने के लिए पुलिस का एक्शन प्लान। पुलिस ने लिंबायत इलाके में एक मेगा कॉम्बिंग ड्राइव चलाया। शहर में बढ़ते क्राइम को कंट्रोल करने के लिए पुलिस का एक सख्त एक्शन प्लान लागू किया गया है। इस ड्राइव में पुलिस की 5 टीमें शामिल थीं, जबकि 200 से ज्यादा पुलिस वालों ने इलाके में चेकिंग और सर्च ऑपरेशन चलाया। पता चला है कि पुलिस की इस कॉम्बिंग ड्राइव से क्रिमिनल्स में दहशत फैल गई है। कई इलाकों में इंटेंसिव चेकिंग की गई और सस्पेक्ट से पूछताछ भी की गई। आप बने रहिए भारत 24 AXP न्यूज संपादक मनदीप भाई देसी पत्रकार की रिपोर्टिंग। जॉइंट सेक्टर CP बलराम मीना ने पूरे ऑपरेशन को गाइड किया। માનની સીપી સરની સૂચનાથી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં સઘન કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવનાર છે। એના ભાગરૂપે આજે લિંબાયત પોલીસ સ્ટેશનના અમુક વિસ્તારોની અંદર 5 જગ્યા આઈડેન્ટિફાઈ કરીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં અમારા લિંબાયતની સિવાય બીજા પોલીસ સ્ટેશનોના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા છે। આ કોમ્બિંગનું ખાસ અને સ્પષ્ટ જે ફોકસ છે એવા અસામાજિક તત્વો વિરુદ્ધ છે, જે જાહેરમાં કોઈને ડરાવવા ધમકાવવા, રોડ ઉપર કંઈ પણ પ્રકારના એવા ઓબ્જેક્શનેબલ આઇટમ લઈને ફરવા એવા લોકોને ખાસ અમે ટાર્ગેટ કરવાના છીએ। અને સાથે સાથે MB એક્ટ 185 મુજબના જે પણ કોઈ ભંગ કરનારા છે એમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી થશે। ના, હજુ આ કાર્યવાહી ચાલુ થઈ છે ને આવનારા દિવસોમાં ઓર એને વિસ્તરણ આપવામાં આવશે। આપને પછી અમે વિગતવારની સૂચનાઓ આ કાર્યવાહી પૂરી થયા પછી આપીશું। એ આ જે કાર્યવાહી છે એનું જાહેર જે સ્પષ્ટ સંદેશ છે એ લો એન્ડ ઓર્ડરની પોઈન્ટ ઓફ વ્યૂથી જ છે, અને આવનારા દિવસોમાં એમાં ઓર પરિસ્થિતિ સારી રહે એ પ્રમાણે અમે એના ઉદ્દેશથી જ આ બધું કાર્યવાહી કરી રહ્યા છીએ। સુરત સિટીના અલગ અલગ વિસ્તારોમાં અને બાકીના વિસ્તારો જે છે ઈસ્ટ પાર્ટમાં એમના પણ થવાનું છે।